વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ભારે વાહન ચાલકોએ અટવાઈ પડ્યા હતા। વાલિયા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા છે, જેના કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે। ત્યારે નેત્રંગ વાલિયા માર્ગ ઉપર ચંદેરિયા પાસેનું ડાયવર્ઝન, મોરિયાણા જૂના નેત્રંગ પાસેનું ડાયવર્ઝન બાદ કરતા વાલિયાવાડી માર્ગ ઉપર દહેલી ગામ પાસે કીમ નદીનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું હતું, જેના કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ વાલિયા પોલીસ દ્વારા વાહન ચાલકો હેરાન પરેશાન નહીં બને એ માટે વિવિધ પોઈન્ટ પર પણ ખડેપગે ફરજ અદા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। હું ડેલી ગામનો સામાન્ય નાગરિક સંજય વસાવા। અમારે અહીંયા વાલિયાથી વાડી રોડ પર ડેલી ગામ પર અહીંયા બ્રિજ આવેલો છે અને એ બ્રિજનું કામ ઘણા સમયથી અટકી ગયું છે। તો નીચેથી ભારે વાહનો માટે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવેલું છે। તો 2 વર્ષથી હજુ બી આ પુલનું કામ ચાલુ નહીં થયું અને આ ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી પહેલાં જ વરસાદમાં આ ડાયવર્ઝન અત્યારે હાલ ધોવાઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગયું છે અને ઉપરથી પાણી ચાલે છે। તેના લીધે અહીંથી અવર જવર કરતા ભારે વાહનો જે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે તેમાં તો એ લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે। તો સરકારને અમારી નમ્ર અરજ છે કે આ ડાયવર્ઝનનું કામ હાલ ચોમાસામાં તો જલ્દી બનાવી આપો, પણ બ્રિજનું કામ પણ જલ્દીથી શરૂ થાય એવી અમારા ગામજનોની માંગ છે।